નમસ્કાર મિત્રો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મનુષ્ય જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળે છે. ગીતા એ માત્ર પુસ્તક નથી, પરંતુ સાક્ષાત ઈશ્વરની વાણી છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. પરંતુ આજના આ દોડધામ ભરેલા વ્યસ્ત જીવનમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયોના 700 શ્લોકો વાંચવા અને સમજવા દરેક માટે થોડા અઘરા થઈ જાય છે. તેથી આજના આ ખૂબ જ ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોના 700 શ્લોકોના સાર વિશે વાત કરીશું, જેમને આજની પેઢીના દરેક મનુષ્ય મુજબ, પછી તે કોઈ પણ હોય, કોઈ પણ ઉંમરનો હોય, તેની કારકિર્દીની, જીવનની, સંબંધોની દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખૂબ જ સરળ ભાષા અને સરળ શબ્દોમાં તમને સમજાવવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણના આ અમૃત વચનો મનુષ્યના મનમાં ઉઠતા દરેક પ્રશ્નોના ઉત્તર આપે છે. અંત સુધી સાંભળશો, કારણ કે છેલ્લો ભાગ સૌથી ખાસ છે. જો તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ અમૂલ્ય જ્ઞાનનો વધુમાં વધુ લાભ લેવા માંગતા હોવ, તો આ ગીતા સાર પૂરેપૂરો અંત સુધી સાંભળો અને આ વિચારોને તમે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં ચોક્કસ સાંભળો. આવું કરવાથી તમારું મન શાંતિનો અનુભવ કરશે અને આત્માને નવી ઊર્જા મળશે. મારા વહાલા મિત્રો, જો તમે પણ જીવનની દરેક મુશ્કેલીઓમાંથી બહાર આવવા માંગતા હોવ અને સાચો માર્ગ શોધતા હોવ, તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો, તમારા સ્નેહીજનો સાથે શેર કરો અને આપણી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. કહેવાય છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી, પરંતુ તેને ધરતીના દરેક માણસે વાંચવી અને સમજવી જોઈએ, જેથી તે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે. ગીતા એ કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી, પરંતુ તે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે પ્રગટ થયેલું દિવ્ય જ્ઞાન છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે. કહેવાય છે કે જે ઘરમાં ભગવદ્ ગીતાનો પાઠ દરરોજ વાંચવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે, તે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવતા રહે છે. જ્યાં ગીતા છે, ત્યાં સાક્ષાત નારાયણનો વાસ છે, અને જ્યાં નારાયણ છે, ત્યાં ક્યારેય દુઃખ કે દરિદ્રતા પ્રવેશી શકતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલી સૌની આત્મા છું. સંપૂર્ણ પ્રાણીઓની શરૂઆત, મધ્ય અને અંત પણ હું જ છું. હું ગ્રહોમાં સૂર્ય છું, વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું. હું બ્રહ્મા છું, હું વિષ્ણુ છું, હું જ મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું, પર્વતોમાં હું હિમાલય છું. આ સંપૂર્ણ સંસારમાં તમે જે કંઈ પણ જોઈ શકો છો, તે બધું હું જ છું. પરમાત્મા કણ કણમાં વસેલા છે અને આપણે માત્ર તેમને ઓળખવાનો પ્રયાસ કરવાનો છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસાર મારી માયા છે, આ સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે. હું જ આનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો નાશ પણ કરું છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ નથી જાણતું. આ વાત ધ્યાનથી સાંભળજો. મિત્રો, જરા વિચારો, જ્યારે ભગવાન સ્વયં આપણી સાથે છે અને આખી સૃષ્ટિ તેમના જ હાથમાં છે, તો પછી આપણે આપણા જીવનની નાની નાની તકલીફોથી શા માટે ડરવું જોઈએ? જે માણસ આ વાત સમજી લે છે, તે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, બરાબર તે જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. અસત્યનો માર્ગ ભલે ગમે તેટલો સરળ લાગે, પરંતુ અંતે તો સત્યનો જ વિજય થાય છે, અને સત્ય જ ઈશ્વરનું બીજું રૂપ છે.
મૃત્યુ એક અટલ સત્ય છે, જેને ક્યારેય બદલી નથી શકાતું. આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે, ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલતું આવ્યું છે. કોઈ મનુષ્ય ભલે લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણી લે, પરંતુ જો તે પોતાને નથી જાણતો, તો તે અજ્ઞાની છે. આત્મજ્ઞાન વગરનું બીજું બધું જ જ્ઞાન માત્ર અહંકાર વધારે છે. પરંતુ જે પોતાને ઓળખી લે છે, તે સાચા અર્થમાં ઈશ્વરને પામી લે છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન લગાડતા, કારણ કે તેઓ વાસ્તવમાં તમારું મૂલ્ય નથી જાણતા. જે સંબંધ આપણને રડાવી દે, તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી હોતો, અને જે સંબંધ આપણને રડતા છોડી દે, તેનાથી નબળો કોઈ સંબંધ નથી હોતો. હંમેશા શાંત રહો. આનાથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ જ મજબૂત જોશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત હોય છે, પણ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. ક્રોધ મનુષ્યની વિચારવાની શક્તિનો નાશ કરે છે, જ્યારે શાંત મન હંમેશા યોગ્ય નિર્ણય લે છે અને આપણને સાચા માર્ગે દોરે છે. મિત્રો, જીવનમાં આવતી મુશ્કેલીઓથી ગભરાશો નહીં, કારણ કે કોઈ આપત્તિ સમયે તમને આ 7 ગુણ બચાવશે: તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી અંદરની હિંમત, તમારા સારા કર્મો, સાચું બોલવાની આદત અને ભગવાનમાં વિશ્વાસ. આ 7 ગુણો એ સાક્ષાત ભગવાનના આશીર્વાદ સમાન છે, જે દરેક કપરા સમયમાં આપણી રક્ષા કરે છે. આત્મા હંમેશા જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે, પરંતુ મનુષ્યની સામે પડકાર તો મનને સમજવાનો હોય છે. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે, પરંતુ મુશ્કેલીઓને કારણે તે જ વ્યક્તિ મજબૂત બની જાય છે. જે તમને માન આપે તેને જ માન આપો. મોભો અને સંપત્તિ જોઈને માથું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે. હે અર્જુન, જે ન ક્યારેય આનંદિત થાય છે, ન કોઈની સાથે દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કામના કરે છે, જે શુભ અને અશુભ સંપૂર્ણ કર્મોનો ત્યાગ કરનાર છે, તે જ્ઞાની મનુષ્ય મને ખૂબ જ પ્રિય છે. મને પામવાની 3 રીતો છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. અને આ બધામાં કર્મયોગ સૌથી મુખ્ય છે. કર્મ કરવું એ જ આપણો અધિકાર છે, અને નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ સીધું પ્રભુના ચરણોમાં પહોંચે છે. જ્યારે પણ જીવનમાં ડર લાગે, ત્યારે આ વાત યાદ રાખજો કે જે રીતે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, બરાબર તે જ રીતે આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને ડરમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ. મૃત્યુ માત્ર શરીરનું થાય છે, આત્મા તો અજર અને અમર છે. તેથી જ કોઈ પણ પ્રકારના ભય વગર પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. આ વાત ધ્યાનથી સાંભળજો. કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેના વર્તન અને આદતો પર ધ્યાન આપો. કારણ કે શબ્દો તો કોઈ પણ મીઠા બોલી શકે છે, પરંતુ સાચું ચરિત્ર તો મનુષ્યના કર્મોમાંથી જ છલકાય છે. ગુસ્સા સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલ સમયે થોડું નમી જવાથી જિંદગી વધુ સરળ બની જાય છે. અહંકાર માણસનો સૌથી મોટો શત્રુ છે, અને નમ્રતા એ ઈશ્વર સુધી પહોંચવાનો સૌથી સીધો રસ્તો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે, તેના માટે આ સંસારમાં બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. આવો મનુષ્ય જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. પરમાત્માનું જ્ઞાન એ જ સર્વોચ્ચ જ્ઞાન છે, જે આત્માને પરમ શાંતિ અર્પે છે. મારા વહાલા મિત્રો, જો ભગવાનના આ દિવ્ય વચનો તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યા હોય, તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરી લો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને તેના પર અમલ કરે છે, તેના બધા ખરાબ કર્મોની અસર પૂર્ણ થઈ જાય છે. ગીતાનું જ્ઞાન એ ગંગા જળ સમાન પવિત્ર છે, જે મનના તમામ મેલને ધોઈ નાખે છે.
જે ભાગ્યમાં છે તે સામે ચાલીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે પાસે આવીને પણ દૂર જતું રહેશે. તેથી જ મનુષ્યએ ફળની ચિંતા કર્યા વગર માત્ર પોતાના શ્રેષ્ઠ કર્મો કરતા રહેવું જોઈએ. જેમ પવનના ઝપાટા હોડીને ભટકાવી દે છે, તેમ મનુષ્યની અસીમિત ઈચ્છાઓ તેની સ્થિર બુદ્ધિને ભટકાવી દે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પાસે આખી દુનિયાની સંપત્તિ અને જ્ઞાન હોય, પણ તે પોતાના મનને કાબૂમાં ન રાખી શકે, તો તે ક્યારેય સાચો આનંદ પામી શકતો નથી. મન પર વિજય મેળવવો એ જ સાચો વિજય છે. એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે, તેમની સાથે સરખામણી કે ઈર્ષા નથી કરતો. ઈર્ષા એ આત્માને બાળી નાખતો અગ્નિ છે, જ્યારે પ્રશંસા એ હૃદયને વિશાળ બનાવે છે. હથિયાર માત્ર શરીરને ઘાયલ કરી શકે છે, પરંતુ કડવા શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે. તેથી જ વાણીમાં હંમેશા મીઠાશ અને સત્યનો સમન્વય હોવો જોઈએ. જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી માનતો અને આ નાશવંત શરીર સાથે પોતાનો કોઈ સંબંધ નથી માનતો, તે હંમેશ માટે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પામી લે છે. તે સમજી જાય છે કે તે પોતે જ એક દિવ્ય ચેતના છે. આનંદમાં રહેવું હોય તો જિંદગીના નિર્ણયો પોતાની સ્થિતિ જોઈને લો. દુનિયાને જોઈને જે નિર્ણયો લે છે તે હંમેશા દુઃખી રહે છે. બીજાની નકલ કરવાથી મનુષ્ય પોતાની અસલી ઓળખાણ ગુમાવી બેસે છે. જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચી ચૂક્યા છે, તેમનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે, અને જે ભગવાન સાથે જોડાઈ ચૂક્યા છે, તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે. માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય હેતુ છે. તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. નિસ્વાર્થ સેવા એ જ સાચી ઈશ્વર પૂજા છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે, તમે તેનો સાથ આપો. જે તમને દગો આપે છે, તમે તેને છોડી દો. ધર્મનો માર્ગ હંમેશા ન્યાય પર આધારિત હોય છે. અન્યાય સહન કરવો એ પણ એક પ્રકારનો અપરાધ જ છે. જે જગ્યાએ તમારું માન ન હોય ત્યાં ક્યારેય ન જવું જોઈએ, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. આત્મસન્માન એ આત્માનું ઘરેણું છે, તેનું ક્યારેય અપમાન ન થવા દેવું. જ્યાં વરસાદ ન પડે ત્યાં પાક બગડી જાય છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં આવનારી પેઢીઓ બગડી જાય છે. સંસ્કાર જ મનુષ્યને પશુથી અલગ પાડે છે. જે લોકો એમ કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમની પાસે સમય તો છે, પરંતુ તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી. સાચા સંબંધોમાં ક્યારેય સમયની કમી નથી હોતી. હે અર્જુન, તે જે વાસ્તવિકતામાં મારા ઉત્કૃષ્ટ જન્મ અને મારી ગતિવિધિઓને સમજે છે, તે શરીર છોડ્યા પછી ફરીથી જન્મ નથી લેતો અને મારા પરમધામને પ્રાપ્ત થાય છે. ભગવાનની લીલાઓને જાણનાર મનુષ્ય માયાના બંધનોથી મુક્ત થઈ જાય છે. તે વ્યક્તિ જે બધી ઈચ્છાઓ છોડી દે છે અને હું અને મારુંની લાલસા અને ભાવનાઓથી મુક્ત થઈ જાય છે, તેને અપાર શાંતિ મળે છે. અહંકાર જ તમામ દુઃખોનું મૂળ છે. જ્યારે હુંપણું છૂટી જાય છે, ત્યારે જ પરમાત્માનો વાસ થાય છે. જીવનમાં સાચો માર્ગદર્શક શોધવો ખૂબ જરૂરી છે. જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ભગવાનમાં શ્રદ્ધા નથી હોતી, તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. શ્રદ્ધા વગરનું જ્ઞાન પણ દિશાહીન બની જાય છે. મિત્રો, જો તમને આ વાતો સાચી લાગતી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને વાસ્તુ મંદિર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને તમારી શ્રદ્ધા પ્રગટ કરો. ભગવાને આપણને જે કાંઈ પણ આપ્યું છે તે જ આપણા માટે પૂરતું છે
અને આ જ એક અટલ સત્ય પણ છે. સંતોષ જ સૌથી મોટું ધન છે. જે મનુષ્ય પાસે સંતોષ છે તે દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છે. સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વગર નથી આવતા. સારા વિચારો અને સારા લોકોનો સાથ મનુષ્યના જીવનને મહાન બનાવી દે છે. ભગવાનને કરેલી સાચી પ્રાર્થનાથી માણસની સ્થિતિ કે તકદીર બદલાય કે ન બદલાય, પણ તે પ્રાર્થનાથી માણસના ચરિત્ર અને હૃદયમાં ચોક્કસ પવિત્ર બદલાવ આવે છે. પ્રાર્થના એ આત્માને શુદ્ધ કરવાનું સ્નાન છે. વાણી હંમેશા એટલી મીઠી રાખો કે ક્યારેય પાછી પણ લેવી પડે તો પોતાને જ કડવી ન લાગે. શબ્દો એવા વાપરો જે બીજાના હૃદયને શાંતિ આપે, ઘાવ ન આપે. પોતાનામાં થોડું આત્મસન્માન હોવું ખૂબ જરૂરી છે. નહીંતર સ્વાર્થી લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો પૂરો અધિકાર છે. યોગ્ય સમયે ન્યાય માટે અવાજ ઉઠાવવો એ પણ ગીતાનો જ સંદેશ છે. કોઈ એક મહાપુરુષ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેવો જ બીજો કોઈ મહાપુરુષ જ આના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની જેમ સાંભળે છે. અને કોઈ અજ્ઞાની લોકો તો સાંભળીને પણ આ પરમ સત્યને નથી જાણતા. કારણ કે આત્માનું જ્ઞાન માત્ર અનુભૂતિથી જ પ્રાપ્ત થાય છે. શ્રી ભગવાન કહે છે, દુઃખ અને સુખને સમાન માનનારવાળા જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગ વ્યાકુળ નથી કરતા, તે મોક્ષ માટે યોગ્ય છે. સમભાવ એ જ સાચો યોગ છે. જ્યાં સુધી તમે અંદરથી અને તમારી જાતથી ન હારી જાઓ, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. મનની મજબૂતી એ જ સૌથી મોટી જીત છે. યાદ રાખો કે નબળા તમે નથી, પરંતુ તમારો સમય છે. અને સમય બધાનો બદલાય છે. કાળચક્ર હંમેશા ફરતું રહે છે. તમે બસ ઈશ્વર પર શ્રદ્ધા રાખીને તમારું કર્મ કરતા રહો. જેણે જીવનમાં ક્યારેય સંકટ નથી જોયું, તેને પોતાની અંદર છુપાયેલી સાચી તાકાતનો ક્યારેય અનુભવ નહીં થાય. મુશ્કેલીઓ આપણને તોડવા નહીં, પરંતુ વધુ મજબૂત બનાવવા આવે છે. જે મનુષ્ય બીજાની પીડાને સમજે છે, જેનામાં કરુણા અને દયા છે, જે હૃદયથી અત્યંત પવિત્ર છે, તેમને આ સંસારમાં ફરીથી જન્મ નથી લેવો પડતો. તેઓ સીધા ઈશ્વરના ચરણોમાં સ્થાન પામે છે. કોઈને કંઈ પણ દાન આપીને ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. શું ખબર તમે કંઈ નવું આપી રહ્યા છો કે માત્ર પાછલા જન્મનું કોઈ દેવું ચૂકવી રહ્યા છો. દાન હંમેશા છૂપા હાથે અને નમ્રતાથી થવું જોઈએ. અહંકારી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા આ ત્રણેય વસ્તુઓ સમય જતાં સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. જો આ વાત પર વિશ્વાસ ન હોય તો ઇતિહાસના પન્ના ખોલીને રાવણ, કૌરવ અને કંસના અંતને જોઈ લો. ધર્મનો હંમેશા વિજય થાય છે. વાસ્તુ મંદિર ચેનલ પર ચાલી રહેલી આ અમૂલ્ય ગીતા કથા જો તમને પસંદ આવી રહી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા. મૌન રહેવાથી મોટો કોઈ જ જડબાતોડ જવાબ નથી અને કોઈ અપરાધીને ક્ષમા કરી દેવાથી મોટી કોઈ સજા નથી. ક્ષમા એ વીરોનું આભૂષણ છે. જે મનુષ્ય પાસે કઠિન પરિસ્થિતિમાં પણ ધીરજ જાળવી રાખવાની તાકાત છે, તે મનુષ્યની આંતરિક તાકાતનો આ દુનિયામાં કોઈ મુકાબલો નથી કરી શકતો. ધીરજ એ જ ઈશ્વરનો એક સ્વભાવ છે. આપણી વ્યર્થ ચિંતા અને મનમાં રહેલો અકારણ ડર એક એવો ભયાનક રોગ હોય છે જેનાથી આપણી આંતરિક શક્તિ અને શાંતિ પૂરેપૂરી વિખેરાઈ જાય છે. ભવિષ્ય પરમાત્માના હાથમાં છોડીને નિર્ભય બનો. મનુષ્યએ જીવનના પડકારોથી ક્યારેય પીછેહટ ન કરવી જોઈએ અને ન તો પોતાની નિષ્ફળતા માટે ભાગ્ય કે ભગવાનની ઈચ્છા જેવા બહાનાઓ આગળ ધરવા જોઈએ. કર્મ કરવું જ આપણો ધર્મ છે. યજ્ઞમાંથી વધેલું અન્ન ખાવાવાળા શ્રેષ્ઠ પુરુષો બધા જ અપરાધોથી મુક્ત થઈ જાય છે
અને જે અપરાધી લોકો માત્ર પોતાનું જ શરીર પોષણ કરવા માટે જ અન્ન રાંધે છે તેઓ તો સાક્ષાત અપરાધને જ ખાય છે. અર્થાત જે લોકો ઈશ્વરનો આભાર માન્યા વગર અને ભગવાનને યાદ કર્યા વગર માત્ર પોતાના જ સ્વાર્થ માટે જીવતા રહેવામાં લાગેલા રહે છે તેમને ચોર સમજવા જોઈએ. અન્ન એ બ્રહ્મ છે અને તેનો સ્વીકાર હંમેશા કૃતજ્ઞતાથી થવો જોઈએ. માત્ર જ્ઞાન અને આધ્યાત્મિક સમજણ જ એક એવું અખૂટ તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કઠિન હાલતમાં મનુષ્યનો સાથ ક્યારેય નથી છોડતું. ધરતી પર જે રીતે ઋતુઓ અને હવામાનમાં સતત બદલાવ આવે છે બરાબર તે જ રીતે મનુષ્યના જીવનમાં પણ સુખ અને દુઃખ આવતું અને જતું રહે છે. તેથી જ્ઞાની મનુષ્ય સુખમાં છકી નથી જતો અને દુઃખમાં ભાંગી નથી પડતો. ભલે તે કુરુક્ષેત્રનું યુદ્ધ હોય કે પછી આપણા સામાન્ય જીવનનું યુદ્ધ. સાચી સફળતા માત્ર આ 3 દિવ્ય શસ્ત્રોથી જ પ્રાપ્ત થાય છે: સત્યનો ધર્મ, અતૂટ ધીરજ અને અડગ હિંમત. કોઈ પણ મનુષ્ય પોતાના કુળ કે જન્મથી મહાન નથી બનતો, પરંતુ માત્ર ને માત્ર તેના પોતાના શ્રેષ્ઠ અને નિસ્વાર્થ કર્મોથી જ તે મહાન બને છે. જો જીવનમાં કંઈક ઉચ્ચ લક્ષ્ય મેળવવું છે તો હંમેશા પોતાની જાત અને ઈશ્વર પર પૂરો ભરોસો કરો, કારણ કે દુનિયાના સહારા ભલે ગમે તેટલા સાચા અને સારા કેમ ન હોય, સમય આવવા પર તે ક્યારેક તો સાથ છોડી જ જાય છે. મિત્ર ગરીબ છે કે અમીર તે જરા પણ મહત્વનું નથી હોતું, પરંતુ તે તમારા સૌથી ખરાબ અને કપરા સમયમાં તમારો સાથ કેટલો આપે છે તે જ સૌથી વધારે મહત્વનું હોય છે. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા આ વાતનું સૌથી મોટું પ્રમાણ છે. તમે ભલે કોઈ પણ માર્ગે ચાલતા હોવ, હંમેશા એક પવિત્ર અને સારા માણસ બનો, કારણ કે ઈશ્વરના દરબારમાં અંતે હિસાબ માત્ર આપણા કર્મોનો જ થશે, કોઈ ચોક્કસ માન્યતાનો નહીં. માત્ર સુખ અને આનંદ મેળવવાની લાલચથી કામ કરશો તો ક્યારેય સાચો આનંદ નહીં મળે, પરંતુ અંદરથી પૂરી રીતે આનંદિત થઈને અને ઈશ્વરનું સ્મરણ કરીને કામ કરશો તો તમને દરેક પળમાં આનંદ ચોક્કસ મળશે. ગીતાનો આ કર્મયોગ જીવનને ઉત્સવ બનાવી દે છે. જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો તો એ જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પણ પાછી આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. જેવું વાવશો તેવું જ લણશો. તેથી હંમેશા હૃદયમાં પ્રેમ અને સદ્ભાવના રાખો. તમારું મૂલ્ય એનાથી નક્કી નથી થતું કે તમે શું છો, એનાથી નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા રાખો છો. તમારી અંદર અપાર શક્તિ છુપાયેલી છે, બસ તેને ઓળખવાની જરૂર છે. હસતું મન અને હસતો ચહેરો આ જ સાચી સંપત્તિ છે. જેટલી રાહ તે તમારી પાસે જોવડાવી રહ્યો છે, યાદ રાખજો, સમય આવવા પર તે એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો. ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી, તેથી ધીરજ ક્યારેય ન ગુમાવવી. મિત્રો, વાસ્તુ મંદિર ચેનલના આ વિચારો જો તમને માર્ગદર્શન આપી રહ્યા હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને વિડીયોને લાઈક ચોક્કસ કરજો. કોઈ તમારો સાથ ન આપે તો નિરાશ ન થતા, કારણ કે પરમાત્માથી મોટો સાથી કોઈ નથી હોતો. જ્યારે આખી દુનિયા સાથ છોડી દે છે ત્યારે ભગવાનનો હાથ આપણને પકડી લે છે. આનંદ આઝાદી પર નિર્ભર હોય છે, અને આઝાદી એ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા હિંમતવાન છો. ડરને હરાવવો જ સાચી આઝાદી છે. વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ સંબંધ વધારે સમય સુધી ટકી નથી શકતો. વિશ્વાસ એ સંબંધોનો પાયો છે. જો કોઈ ભૂલને કારણે કાલનો દિવસ દુઃખમાં વીત્યો છે તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો. ભૂતકાળમાંથી માત્ર શીખ લો, તેની અફસોસમાં વર્તમાન ન બગાડો. ઘણા એવા લોકો છે જે કર્મ કરતાં કરતાં જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા. જનક વગેરે જ્ઞાની લોકો પણ આસક્તિ વિનાના કર્મ દ્વારા જ પરમ સિદ્ધિ પામ્યા હતા. તેથી મનુષ્યએ હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ફળની ઈચ્છાથી દૂર રહેવું જોઈએ. કર્મ કરવું એ જ સૌથી મોટી પૂજા છે. હે અર્જુન, મારું આ ત્રણેય લોકમાં ન તો કંઈ કર્તવ્ય છે અને ન તો મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે, છતાં પણ
હું કર્મ કરતાં કરતાં મારા કર્તવ્યનું પાલન કરું છું. ભગવાન સ્વયં જ્યારે કર્મ કરે છે તો પછી મનુષ્યએ શા માટે આળસ કરવી જોઈએ? શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, જો હું કર્મોમાં સાવધાની ન રાખું તો મોટો અનર્થ થઈ જશે, કારણ કે મનુષ્ય બધી રીતે મારા જ માર્ગને અનુસરે છે. આ દુનિયામાં હારેલા માણસની અને તકલીફમાં પડેલા માણસની કોઈ મદદ નથી કરતો, અને જો કોઈ માણસ થોડો સફળ થઈ જાય તો તેનાથી કોઈ આનંદિત નથી થતું. તેથી પોતાનું દુઃખ કોઈને ન કહેવું અને પોતાનો આનંદ કોઈની સામે ન બતાવવું. માણસનો ખોરાક હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જેવો આહાર તેવો વિચાર. જે માણસને એ સમજ નથી કે શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, ક્યાં ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ, તે પરમાત્માને ક્યારેય નથી પામી શકતો. જે ઓછી બુદ્ધિવાળો મનુષ્ય માત્ર દેખાવડા માટે કહે છે કે તેણે બધી ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, પરંતુ તે મનમાં જ તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે, તે મનુષ્ય જૂઠો અને પાખંડી કહેવાય છે. સાચો વૈરાગ્ય મનમાંથી આવવો જોઈએ, માત્ર બહારના દેખાવડાથી નહીં. જો તમે આ વાત સાથે સહેમત હો તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને વાસ્તુ મંદિર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જે પુરુષ પરંપરાથી નથી ચાલતો, સૃષ્ટિ ચક્રના નિયમોનું પાલન નથી કરતો, અર્થાત પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો દ્વારા ભોગો ભોગવનારો અપરાધી પુરુષ નકામું જ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ લીન રહેનારો અને આત્મામાં જ તૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કોઈ કર્તવ્ય નથી. આત્માનો અર્થ અહીં સૌથી મોટું સત્ય છે, અને જે સત્યને સમજે છે, સત્યમાં જ આનંદિત થઈને સત્યમાં જ રહે છે, તેના માટે કોઈ કર્તવ્ય નથી. પરંતુ આવો કોઈ લાખો કરોડોમાં એક હોય છે. તે મહાપુરુષનો આ વિશ્વમાં ન તો કર્મ કરવાનો કોઈ હેતુ રહે છે અને ન તો કર્મો ન કરવાથી જ કોઈ હેતુ રહે છે, તથા સંપૂર્ણ પ્રાણીઓમાં પણ તેનો સ્વલાભથી કોઈ સંબંધ નથી રહેતો. કહેવાનો સીધો અર્થ છે કે જેને પરમાત્મા મળી ચૂક્યા છે તે કોઈ બીજું કર્મ શા માટે કરે? જે જ્ઞાની છે, જેને ભગવાનની સચ્ચાઈ ખબર પડી ચૂકી છે, તેમની આ જવાબદારી બની ચૂકી છે કે તેમના કામ કરવાની રીતથી બીજે ક્યાંય કોઈના મનમાં કામ કરવા પ્રત્યે શ્રદ્ધા જળવાઈ રહે, જેથી દરેક પોતાનું કર્મ, પોતાનું કર્તવ્ય કરવા માટે પ્રેરાય. તામસિક ગુણવાળા વ્યક્તિ આળસ અને ઊંઘ આ પ્રકારના જ કર્મ કરે છે. રાજસિક ગુણવાળા વ્યક્તિ વાત વાતમાં શૂરવીરતા કે બહાદુરી બતાવવાનું કામ કરે છે, પરંતુ જ્ઞાની મનુષ્ય જાણે છે કે તેના ગુણ જ તેના પાસે કર્મ કરાવી રહ્યા છે, અને જે જ્ઞાની નથી હોતા તેઓ સમજે છે કે બધું તેઓ જાતે જ કરી રહ્યા છે. જો સાચા અર્થમાં તમે તમારું જીવન બદલવા માંગો છો તો સૌથી પહેલાં તમારે તમારું મન બદલવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે જેવું તમારું મન રહેશે તેવા જ તમારા વિચાર હશે, અને જેવા તમારા વિચાર હશે તેવું જ તમારું જીવન હશે. મન એ જ બંધન અને મુક્તિનું કારણ છે. જે જઈ રહ્યું છે તેને જવા દો. તે આજે રોકાઈ પણ ગયું તો કાલે ચાલ્યું જ જશે. તમે જેટલા સરળ, સીધા અને નરમ હૃદયના રહેશો, એટલા જ ચતુર અને બેઈમાન લોકો દ્વારા હેરાન કરવામાં આવશો. માટે જ્ઞાન અને સીધાપણાનું યોગ્ય સંતુલન રાખવું જરૂરી છે. જિંદગીમાં બધું જ ફરીથી મળી શકે છે, પણ સમય સાથે ખોવાયેલો સંબંધ અને ભરોસો ફરી નથી મળતો. ભરોસો તેના પર જ કરવો જે નિભાવવા લાયક હોય, કારણ કે થોડી ક્ષણોનો સાથ તો નનામી ઉઠાવવાવાળા પણ આપી દે છે. સાચા લોકો પર પણ એટલો જ વિશ્વાસ રાખો જેટલો દવાઓ પર રાખો છો. ભલે થોડા કડવા હશે પણ તમારા માટે ફાયદાકારક હશે. તે લોકોથી તો અંતર જ સારું છે જેમણે તમારી નિકટતાનું ક્યારેય મૂલ્ય નથી કર્યું. મોટો તે જ હોય છે જે નાનાઓની પીડાને સમજી શકે. કોણ શું કરી રહ્યું છે,
કેવી રીતે કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ આનંદમાં રહેશો. બીજાની નિંદા કરતાં પોતાના જીવન પર ધ્યાન આપવું વધુ શ્રેષ્ઠ છે. દરેક સંબંધની અલગ અલગ મર્યાદાઓ હોય છે, પરંતુ વાત જ્યારે આત્મસન્માનની હોય તો ત્યાં દરેક સંબંધ પૂરો કરી દેવો જ યોગ્ય રહે છે. સવારની ઊંઘ માણસના ઈરાદાઓને નબળા બનાવે છે. મંજિલ મેળવવાવાળા લોકો ક્યારેય મોડે સુધી નથી સૂતા. મદદ એક એવી ઘટના છે, કરો તો લોકો ભૂલી જાય છે અને ન કરો તો લોકો યાદ રાખે છે. માણસ બે લોકોથી હંમેશા હારી જાય છે, એક પોતાના પરિવારથી અને બીજું પોતાની પસંદના માણસથી. મૂર્ખ માણસ પોતાનું તો નુકસાન કરે જ છે, પરંતુ જે તેમની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે. જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે પસ્તાવો, દુઃખ, નફરત અને ડર માટે સમય જ ન બચે. કોઈ ભરોસો તોડે તો તેનો પણ આભાર માનો, કારણ કે તે આપણને શીખવે છે કે ભરોસો પણ વિચારીને કરવો જોઈએ. જીવનમાં સુખ શાંતિ ઈચ્છતા હોવ તો તમારી સમસ્યાઓ અને ટીકાઓને પોતાના પર હાવી ન થવા દો. જન્મથી મળેલા સંબંધો તો પ્રકૃતિની ભેટ છે, પરંતુ જાતે બનાવેલા સંબંધો તમારી મૂડી છે, એને સાચવીને રાખો. કોઈ વ્યક્તિના ગુણો અને દોષો નક્કી કરતા પહેલાં પોતાની દૃષ્ટિને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવી જરૂરી હોય છે. કોઈને પોતાની નબળાઈ ન જણાવો, કારણ કે મોટા ભાગે લોકો બીજાની નબળાઈનો ફાયદો ઉઠાવી લે છે. જિંદગીમાં બે લોકોને ક્યારેય ભૂલવા નહીં. એક તે જેને તકલીફ આપી હોય અને બીજો તે જેને તકલીફમાં સાથ આપ્યો હોય. કૃતજ્ઞતા જ સાચો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું મન નાનું ન કર. જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ. તું કોઈની આગળ એટલો પણ ન નમ કે તે તને પડેલો સમજવા લાગે. ઈશ્વર હંમેશા અનાથના નાથ બનીને ઊભા રહે છે. લોકો તારું માન ત્યારે જ કરશે જ્યારે તું તેમને તેમની જ રીતે અવગણતા શીખી જઈશ. દીવાનો જન્મારો એટલા માટે પૂજવા લાયક નથી કે તે બળે છે, પરંતુ એટલા માટે પૂજવા લાયક છે કે તે બીજા માટે બળે છે, બીજાથી નથી બળતો. નિસ્વાર્થ સેવાભાવ એ જ પરમાત્માની સાચી પૂજા છે. સફળતા અને નિષ્ફળતા બંને જિંદગીના ભાગ છે, બંને જ કાયમી નથી. સમયનું ચક્ર નિરંતર ફરતું રહે છે, તેથી સારા કે ખરાબ સમયમાં સમાન રહેતા શીખો. જિંદગીની અડધી ફરિયાદો એમ જ દૂર થઈ જશે જો લોકો એકબીજા વિશે બોલવાની જગ્યાએ એકબીજા સાથે બોલતા શીખી જશે. વિશ્વાસ કોઈના પર એટલો કરો કે તે તમારી સાથે છળ કરતી વખતે પોતાને દોષિત સમજે, અને પ્રેમ કોઈને એટલો કરો કે તેના મનમાં હંમેશા તમને ગુમાવવાનો ડર જળવાઈ રહે. ચારેય વેદોનો અર્થ ન પણ જાણો તો કંઈ વાંધો નહીં, પરંતુ સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી આ 4 શબ્દોનો મર્મ જાણી લો તો પણ જીવન સાર્થક થઈ જશે. જ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ મનુષ્યના વર્તનમાં છલકાવું જોઈએ. બુદ્ધિવાળો પુરુષ સદકર્મ અને અપરાધ બંનેને આ જ લોકમાં છોડી દે છે, અર્થાત તેનાથી મુક્ત થઈ જાય છે. મારા વહાલા મિત્રો, જો ભગવાનના આ દિવ્ય વચનો તમારા હૃદયને શાંતિ આપતા હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો અને આપણી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જે સમયે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને સારી રીતે પાર કરી જશે, તે સમયે તું સાંભળેલા અને સાંભળવામાં આવનારા આ લોક અને પરલોક સંબંધી બધા ભોગોથી વૈરાગ્ય પામી જઈશ. મોહ જ તમામ પીડાઓનું મૂળ છે અને સાચો વૈરાગ્ય જ મુક્તિનો માર્ગ છે. હે અર્જુન, જે સમયે મનુષ્ય મનમાં રહેલી બધી કામનાઓને સારી રીતે છોડી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તે સમયે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
દુઃખો મળવા પર જેના મનમાં ઉચ્ચાટ નથી થતો, સુખો મળવામાં જે સંપૂર્ણપણે મોહ વગરનો હોય છે, તથા જેના રાગ, ડર અને ક્રોધ નાશ પામ્યા હોય, એવો મુનિ જ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. આવી પવિત્ર અવસ્થા પ્રાપ્ત થતાં જ મનુષ્યનો આત્મા સીધો પરમાત્મા સાથે જોડાઈ જાય છે. જે રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગોને સમેટી લે છે, તેવી જ રીતે જ્યારે પુરુષ ઇન્દ્રિયોના વિષયથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એવું જ સમજવું જોઈએ. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે, જો તમે આ સમજી લીધું તો તમે તમારી જિંદગીના સાર્થક બની ચૂક્યા છો. કાન્હા કહે છે, જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વલાભી નહીં. અર્જુનનો સારથી બનીને પ્રભુએ આ જ મહાન સંદેશ આપ્યો હતો કે બીજાના હિત માટે કામ કરવું એ જ શ્રેષ્ઠ ધર્મ છે. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. માણસ એટલે દુઃખી નથી કે તે ભગવાનને નથી માનતો. માણસ એટલે દુઃખી છે કારણ કે તે ભગવાનનું નથી માનતો. ઈશ્વરની આજ્ઞા અને પ્રકૃતિના નિયમોનું પાલન ન કરવું એ જ પતનનું કારણ બને છે. સમય આવવા પર બધાને મળે છે. સમય પહેલાંની ઈચ્છા જ દુઃખોનું કારણ બને છે. કોઈની સાથે સાચો પ્રેમ હોવું શુદ્ધતા અને દિવ્યતાનું પ્રતીક છે. જે કંઈ પણ થયું છે તેમાં તારું કોઈ યોગદાન નથી, તેથી તારી બધી મુશ્કેલીઓ વ્યર્થ છે. બધું જ ઈશ્વરની ઈચ્છાથી થાય છે એ સ્વીકારી લેવાથી મનનો બધો ભાર હળવો થઈ જાય છે. જે કંઈ પણ થયું છે તેની શરૂઆત મારાથી જ થાય છે અને અંત પણ મારા પર જ આવીને થાય છે. ઇન્દ્રિયોથી મળતું સુખ સાચું નથી હોતું. ઇન્દ્રિયોનું સુખ તને પહેલાં અમૃતની મીઠાશ આપશે, પરંતુ પછી તારો નાશ કરી દેશે. કાન્હા કહે છે કે હે માનવ, તું તારા જીવનને સાર્થક બનાવી શકે છે, પરંતુ આના માટે તારે મારા શરણે આવવું પડશે. પ્રભુના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ જ સાચો મોક્ષ છે. જો તને મારી વાતો વિચિત્ર લાગે છે તો તારે તારો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. હમણાં તું વસ્તુઓને તે રીતે નથી જોતો જે રીતે હું જોઉં છું. જો એકવાર તે મારા પર વિશ્વાસ કરી લીધો તો તારે જીવનમાં ક્યારેય નિરાશ નહીં થવું પડે. મિત્રો, ભગવાનના આ અમૃત વચનો અન્ય લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને તમારા સ્નેહીજનો સાથે શેર કરો અને વાસ્તુ મંદિર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. એકવાર જે મારા પર વિશ્વાસ કરી લે છે તેનો સાથ હું ક્યારેય નથી છોડતો. જે વ્યક્તિ મારા ભક્તો સાથે દગો કરે છે તેના માટે હું સૌથી મોટો શત્રુ છું. જો કોઈએ મારા ભક્તને એકવાર પણ દગો આપ્યો તો જન્મોજન્મ સુધી હું તેનો ઉદ્ધાર નથી કરતો. હું દરેક હૃદયને એક મંદિરની જેમ જોઉં છું. જે હૃદય જેટલું સુંદર હોય છે ત્યાં હું એટલો જ વધારે રોકાઉં છું. હૃદયને હંમેશા ઈર્ષા અને ક્રોધથી પવિત્ર રાખો, જેથી તેમાં સ્વયં ભગવાન વાસ કરી શકે. શ્રી ભગવાન કહે છે કે આ દુનિયામાં તું પ્રેમ સૌને કર, પરંતુ સંપૂર્ણપણે વિશ્વાસ કોઈના પર ન કર. જો તારે ભરોસો કરવો છે તો માત્ર પરમાત્મા પર કર. જ્યારે પણ તું કોઈ કાર્યની શરૂઆત કરીશ તો સ્વાભાવિક રીતે તને નિષ્ફળતા મળી શકે છે. ઘણીવાર તારે પડવું પણ પડી શકે છે, પરંતુ આનો અર્થ એ ન હોવો જોઈએ કે તું તે કામ કરવાનું છોડી દે. માત્ર કર્મ કરતા રહેવું જ એ મનુષ્યના હાથમાં છે. એક સમય આવશે જ્યારે તું પરિપૂર્ણ થઈ જઈશ અને તારા બધા કામ સફળ થઈ જશે. આ કામમાં હું હંમેશા તારી સાથે ઊભો રહીશ. હું તારા દરેક નાના મોટા કર્મમાં સાથ આપીશ. તારું જે હૃદય કરે તે તું કર, પરંતુ નમ્રતા અને સરળતા સાથે, અહંકાર સાથે નહીં. આ ધરતી પર આવ્યા પછી તમારો મુખ્ય હેતુ અહીંથી મુક્ત થવાનો છે. માત્ર તે જ મનુષ્ય મુક્ત થઈ શકે છે જે પોતાના કર્મોમાં દ્રઢ સંકલ્પ સાથે સ્થિર છે અને દુઃખ સુખને સમાન રૂપે સહન કરે છે. જે મનુષ્ય પોતાના આત્માની વાત સાંભળી શકે છે તે મારી સાથે વાત કરી શકે છે અને જોઈ પણ શકે છે.
જે વ્યક્તિ મને દરેક વસ્તુમાં જુએ છે અને મારા હોવાનો અનુભવ કરે છે તે મારો સાચો ભક્ત છે. આવા ભક્તો સાથે મને પ્રેમ છે. એવું કોઈ નથી જેનું અસ્તિત્વ છે અને ન તો એવું કોઈ છે જેનું સદીઓ પછી અસ્તિત્વ રહેશે. અહીં કંઈ પણ કાયમી હોતું નથી. આ નાશવંત સંસારમાં માત્ર પ્રભુનું નામ જ અમર છે. હું સૌના ઘરોમાં નિવાસ કરું છું. મારી ઊર્જા બધી જગ્યાએ સમાન રૂપે વહેંચાયેલી છે. જે મને ઓળખી લે છે તેને હું ભક્તિ રસ પ્રદાન કરતો રહું છું. દુનિયાનો સૌથી મોટો અપરાધી પણ જો અર્પણ સાથે મારી સાચી ઉપાસના કરે તો હું તેને પણ શુદ્ધ કરી દઉં છું. કેટલાક લોકો પોતાની વિવેક બુદ્ધિથી મને પોતાનો બનાવે છે, કેટલાક લોકો જ્ઞાનથી, કેટલાક લોકો કર્મથી, કેટલાક લોકો યોગથી. તું મને કયા રૂપમાં પ્રાપ્ત કરવા માંગે છે તે સંપૂર્ણપણે તારા ઉપર છે. તું મને જે રૂપમાં બોલાવીશ હું તે જ રૂપમાં હાજર થઈ જઈશ. સાચી શ્રદ્ધાથી બોલાવેલા ભગવાન પથ્થરમાંથી પણ પ્રગટ થાય છે. તું મારી પ્રત્યે સદા સાવધાન રહે, મારી ઉપાસના કર, પોતાના દરેક કામ માટે મારું સ્મરણ કર. હું વચન આપું છું, તું મારો પ્રિય બની રહીશ. તેઓ મૂર્ખ છે જે પ્રેમને વ્યર્થ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે. આનાથી જ આ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. જો તમારા મનમાં પણ ઈશ્વર પ્રત્યે અખૂટ વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને સાચી ભક્તિ અર્પણ કરો. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાના માટે ત્યાગ કરતા શીખો. ધર્મની રક્ષા એ જ સાચો પુરુષાર્થ છે. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. કેટલું પણ અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે. અસત્યના વાદળો ગમે તેટલા ઘેરા હોય પણ સત્યનો સૂર્ય તેને ચીરીને બહાર આવે જ છે. પોતાના જીવનમાં ક્યારેય પણ ન કોઈને આનંદમાં વચન આપો, ન ક્રોધમાં જવાબ આપો અને ન તો દુઃખમાં ક્યારેય નિર્ણય લો, કારણ કે આવેશમાં લીધેલા નિર્ણયો હંમેશા પછતાવાનું કારણ બને છે. પોતાનું કામ કઢાવવા માટે લોકો તમારી પ્રશંસા કરશે, તમારી સાથે સાચા સંબંધો બનાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેમના વ્યવહારને સાચું માનીને જો તમે ફસાઈ જશો તો આગળ જતાં તમને જ નુકસાન થશે. મોટા ભાગે તમને ઈજા તે જ લોકો પહોંચાડે છે જે તમારા પોતાના હોય છે, જે તમારા હૃદયની વધારે નજીક હોય છે. ગીતાનું આ સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન છે, કારણ કે મહાભારતની લડાઈ પારકા લોકોમાં ન હતી, આ એક પરિવારની લડાઈ હતી. આજે પણ આપણા સમાજમાં મોટાભાગની લડાઈઓ પરિવાર અને પોતાના જ લોકો વચ્ચે થતી હોય છે. એટલે જ ગીતાનું જ્ઞાન આજે પણ એટલું જ સાચું અને જરૂરી છે. જો તમે પણ પારિવારિક શાંતિ ઈચ્છતા હોવ તો વાસ્તુ મંદિર ચેનલના આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. ભલે તમે કોઈની મદદ કરો કે ન કરો, પરંતુ જાણી જોઈને ક્યારેય કોઈનું હૃદય ન દુભાવવું જોઈએ, કારણ કે જ્યારે કોઈનું હૃદય તમારી લીધે દુભાય છે તો હંમેશા યાદ રાખવું કે તમને પણ તે પીડા એક દિવસ ચોક્કસ મળશે. કર્મનો સિદ્ધાંત અરીસા જેવો છે, જેવું પ્રતિબિંબ પાડશો તેવું જ દેખાશે. જેમ પહાડ પરથી પાડેલી બૂમ પાછી આપણને જ સંભળાય છે, બરાબર તે જ રીતે આપણે આપેલું દુઃખ સમય આવવા પર આપણી પાસે પાછું આવે છે. મિત્રો, જો તમે જીવનની આ વાસ્તવિકતાને સમજતા હોવ તો અત્યારે જ વાસ્તુ મંદિર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને એક લાઇક જરૂર કરી દો. ક્યારેય પણ કોઈ પણ વસ્તુની અતિ ન કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વસ્તુની અતિ તમને જ નુકસાન પહોંચાડશે. તેથી જીવનને સંતુલન સાથે જીવવું જોઈએ. જે તમારી સાથે અધર્મ કરે, અપરાધ કરે,
ખોટું કરે તેને સજા ચોક્કસ આપવી જોઈએ. જો તમે તેને સહન કરો છો તો તે તમારી સાથે વધુ ખોટું કરતો રહે છે અને તમે તેનાથી પણ મોટા અપરાધના ભાગીદાર બની જશો. તેથી જ્ઞાની વ્યક્તિએ જોઈએ કે તે પોતાની સાથે થઈ રહેલા ખોટાનો વિરોધ કરતા શીખે. શ્રી કૃષ્ણએ અર્જુનને પણ અન્યાય સામે શસ્ત્ર ઉપાડવાનો જ આદેશ આપ્યો હતો. અન્યાય સહન કરવો એ અન્યાય કરવા કરતાં પણ મોટો અપરાધ છે. જીવનમાં ક્યારેય તે ન કરો જે લોકો કહે છે, હંમેશા તે જ કરો જે તમારા માટે સાચું છે. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ પોતાની રક્ષા જાતે નથી કરી શકતો અથવા તો પોતાની રક્ષા કરવાનો પ્રયાસ પણ નથી કરતો, એવા મનુષ્યની રક્ષા ભગવાન પણ નથી કરતા. ભગવાન હંમેશા એની જ મદદ કરે છે જે પોતાની મદદ જાતે કરે છે. ખરાબ માણસ ક્યારેય પોતાની ખરાબી નથી છોડતો. તમે ભલે તેની સાથે કેટલું પણ સારું કરી લો, તે તમને તકલીફ ચોક્કસ આપશે. તેથી જે જેવો છે તેની સાથે તેવો જ વ્યવહાર કરવો જોઈએ. જેમ સાપને ભલે દૂધ પીવડાવો પણ તે ઝેર જ ઓકશે, તેમ દુષ્ટ માણસ ક્યારેય પોતાનો સ્વભાવ નથી બદલતો. જે માણસ સમયની કદર નથી કરતો, સમય પણ તે માણસની કદર ક્યારેય નથી કરતો. અને તેવો માણસ જીવનમાં ક્યારેય પણ સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. જે વિદ્યાર્થી સમયસર અભ્યાસ નથી કરતો તે પરીક્ષામાં નિષ્ફળ જાય છે. સમય કોઈની રાહ જોતો નથી. સંગતનો મનુષ્યના જીવન પર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે. સારો માણસ જો ખરાબ લોકોની સંગતમાં રહેશે તો તે પણ એક દિવસ ખરાબ બની જશે. તેથી હંમેશા સારા લોકોની સંગતમાં રહો. મિત્રો, જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો મેળવવા માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ વાસ્તુ મંદિર સાથે જોડાયેલા રહેજો. આ દુનિયામાં પરમાત્મા સિવાય કોઈને પોતાનું ન સમજવું. કંઈ કોઈ પોતાનું નથી. કારણ કે જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે તો ભગવાન તરફ જવાનો રસ્તો હંમેશા ખુલ્લો રહે છે. હંમેશા સંશય કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તે ન તો આ લોકમાં ધન, ઐશ્વર્ય કે યશની પ્રાપ્તિ કરી શકે છે અને ન તો પરલોકમાં સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે. કારણ કે જ્યાં સુધી મનુષ્ય કોઈ પણ વિષયમાં સંશયવાળો રહે છે ત્યાં સુધી તે વિષયમાં સફળતા નથી પામી શકતો. તેથી સંશય કરવાથી બચો. શંકા એ ઉધય જેવી છે જે ધીરે ધીરે સૌથી મજબૂત સંબંધોને પણ ખોખલા કરી નાખે છે. હે અર્જુન, તારું શું ગયું જે તું રડે છે? તું શું લાવ્યો હતો જે તે ગુમાવી દીધું? તે શું પેદા કર્યું હતું જે નાશ પામી ગયું? તે જે લીધું અહીંથી જ લીધું, જે આપ્યું અહીં જ આપ્યું. જે આજે તારું છે કાલે કોઈ બીજાનું હશે. કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે અને સમયની સાથે સંસારમાં દરેક વસ્તુ પરિવર્તનના નિયમનું પાલન કરે છે. જે મનુષ્ય આ સત્યને સ્વીકારી લે છે તેને ક્યારેય કોઈ વસ્તુ ગુમાવવાનું દુઃખ નથી થતું. મોહનો ત્યાગ એ જ પરમ આનંદની શરૂઆત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મયોગ જ તે યોગ છે જેના માધ્યમથી આપણે આપણા જીવાત્મા સાથે જોડાઈ શકીએ છીએ. કર્મયોગ આપણા આત્મજ્ઞાનને જાગૃત કરે છે. આના પછી આપણે માત્ર આપણા વર્તમાન જીવનના ઉદ્દેશ્યો જ નહીં પરંતુ જીવન પછીની આપણી ગતિનો પણ પૂર્વાભ્યાસ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ યોગમાં કર્મ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કર્મયોગને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ગૃહસ્થ અને કર્મઠ વ્યક્તિ માટે આ યોગ વધુ યોગ્ય છે. કર્મયોગ શીખવે છે કે કર્મ માટે કર્મ કરો, આસક્તિ વગરના થઈને કર્મ કરો. જેમ એક માતા પોતાના બાળકની સેવા કોઈ પણ સ્વલાભ વગર નિસ્વાર્થ ભાવે કરે છે, તેમ આપણે પણ આપણા કર્મો ફળની આશા વગર કરવા જોઈએ. કર્મયોગી એટલે કર્મ કરે છે કે કર્મ કરવું તેને સારું લાગે છે અને આનાથી વિશેષ તેનો કોઈ હેતુ નથી હોતો. કર્મયોગી કર્મનો ત્યાગ નથી કરતો, તે માત્ર કર્મના ફળનો ત્યાગ કરે છે અને કર્મથી પેદા થયેલા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. તેની સ્થિતિ સંસારમાં એક દાતા સમાન છે અને તે કંઈ પામવાની ક્યારેય ચિંતા નથી કરતો.
તે જાણે છે કે તે આપી રહ્યો છે અને બદલામાં કંઈ માંગતો નથી, અને તેથી તે દુઃખની જાળમાં નથી પડતો. કર્મફળનો ત્યાગ કરી ધર્મનિરપેક્ષ કાર્યનું સંપાદન પણ પૂજા સમાન થઈ જાય છે. સંસારનું કોઈ કાર્ય બ્રહ્મથી અલગ નથી, તેથી કાર્યની પ્રકૃતિ કોઈ પણ હોય, નિષ્કામ કર્મ સદા ભગવાનને સમર્પિત થઈ જાય છે. મારા મિત્રો, આ અમૂલ્ય વિચાર તમારા હૃદયમાં ઉતારી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો, જેથી વાસ્તુ મંદિરના માધ્યમથી ઘર ઘરમાં આ જ્ઞાન પહોંચી શકે. પુનર્જન્મનું કારણ વાસનાઓ અને વધારાની કામનાઓનો સંગ્રહ છે. કર્મયોગી કર્મફળના ચક્કરમાં નથી પડતો, આથી વાસનાઓનો સંગ્રહ પણ નથી થતો. આ પ્રકારનો કર્મયોગી પુનર્જન્મના બંધનોમાંથી પણ મુક્ત થઈ જાય છે. જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને રાખ કરી દે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ મનુષ્યના તમામ કર્મોના બંધનને બાળીને ભસ્મ કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનને સફળ બનાવવું છે તો મન પર કાબૂ કરવો ખૂબ જરૂરી છે. મનને વશમાં કરવાથી મસ્તિષ્કની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. અર્જુને પણ ભગવાનને પૂછ્યું હતું કે આ મન પવન કરતાં પણ વધુ ચંચળ છે, તેને વશમાં કેવી રીતે કરવું? ત્યારે ભગવાને ઉત્તર આપ્યો હતો કે નિરંતર અભ્યાસ અને સાચા વૈરાગ્યથી આ બેકાબૂ મનને કાબૂમાં લઈ શકાય છે. જેવી રીતે કાબૂમાં રહેલો ઘોડો રથને મંઝિલ સુધી પહોંચાડે છે, પણ બેકાબૂ ઘોડો રથને ખાડામાં પાડી દે છે, તેવી જ રીતે બેકાબૂ મન મનુષ્યનો નાશ કરે છે. જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો, તે મનમાં પેદા થવાવાળી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. ભગવાન કહે છે, જે મનુષ્ય સુખ અને દુઃખમાં શાંત રહે છે, જેના રાગ, ડર અને ક્રોધ નાશ પામ્યા છે, જે મનુષ્ય શુભ અને અશુભ વસ્તુને પામીને ન આનંદિત થાય છે, ન દ્વેષ કરે છે, જેમણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, તે સ્થિર બુદ્ધિ મનુષ્ય મુનિ સમાન છે. આવો મનુષ્ય સ્થિર ચિત્ત અને ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરીને હંમેશા સંતુષ્ટ રહે છે. ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જવાવાળો દરવાજો છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે અને તેની સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે. સ્મૃતિમાં ભ્રમ થવાથી તેની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી વ્યક્તિનું સંપૂર્ણ પતન થઈ જાય છે. જેવી રીતે અગ્નિ સૌથી પહેલાં તે જ લાકડાને બાળે છે જેમાંથી તે ઉત્પન્ન થઈ હોય, તેવી જ રીતે ક્રોધ સૌથી પહેલાં તે જ મનુષ્યનો નાશ કરે છે જેના મનમાં તે જન્મે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ. ગમે તેટલો ગુસ્સો આવે, પોતાની જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. શ્રી ભગવાન કહે છે, જે રીતે સમુદ્રની સ્થિતિ અચળ છે, ભારેમાં ભારે વાવાઝોડું આવવા પર પણ કે અનેક નદીઓનો જળપ્રવાહ તેમાં પ્રવેશવા પર પણ તે પોતાની સ્થિતિથી વિચલિત નથી થતો, મર્યાદાનો ત્યાગ નથી કરતો, તે જ રીતે પરમાત્માના સ્વરૂપમાં રહેલા યોગીની સ્થિતિ પણ હંમેશા અચળ રહે છે. મોટામાં મોટા સાંસારિક સુખો દુઃખોનો સંયોગ વિયોગ થવા પર પણ તેની સ્થિતિમાં જરા પણ ફરક નથી પડતો. તે યોગી પરમાત્મામાં નિત્ય, નિરંતર, અટલ અને એકરસ સ્થિર રહે છે. જે મનુષ્ય સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરી મમતા વિનાનો, અહંકાર વિનાનો અને મોહ વિનાનો થઈને ફરે છે, તે જ મનુષ્ય સાચી શાંતિને પ્રાપ્ત કરી શકે છે. જે રીતે પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, બરાબર તે જ રીતે સત્ય પણ ચમકે છે.
તેથી વ્યક્તિએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. સત્ય ક્યારેય દાવો નથી કરતું કે હું સત્ય છું, પરંતુ જૂઠ હંમેશા દાવો કરે છે કે માત્ર હું જ સત્ય છું. આ સંપૂર્ણ સંસારમાં કોઈ પણ વ્યક્તિ મહાન જન્મેલ હોતો નથી, પરંતુ તેના કર્મો જ તેને મહાન બનાવે છે. સાચું કર્મ તે નથી જેના પરિણામ હંમેશા સાચા હોય, પરંતુ સાચું કર્મ તે છે જેનો હેતુ ક્યારેય ખોટો ન હોય. શ્રી કૃષ્ણ સમજાવે છે કે ફળની આશા વગર કરેલું નિસ્વાર્થ કર્મ જ ઈશ્વરની સાચી પૂજા છે. શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે છે, અન્ય પુરુષો પણ તેવું જ આચરણ કરે છે. તે જે કંઈ પ્રમાણ આપે છે, સમસ્ત મનુષ્ય સમુદાય તેના જ પગલે પર ચાલીને પોતાના રસ્તા પસંદ કરે છે. તેથી સજ્જન વ્યક્તિઓએ હંમેશા સારો વ્યવહાર કરવો જોઈએ, જેથી સમાજને સાચી દિશા મળી શકે. જે મનુષ્ય ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતા, તેઓ અજ્ઞાની મનુષ્ય જીવનમાં ક્યારેય સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. ઈશ્વર પર શ્રદ્ધા વગરનું જ્ઞાન પણ વાંઝિયું છે. આવા મનુષ્યોને બુદ્ધિ વિપરીત થઈ જાય છે. તેઓ લૌકિક અને પારલૌકિક બધા પ્રકારના સુખ સાધનોને વિપરીત જ સમજવા લાગે છે. આ જ કારણે તેઓ વિપરીત આચરણમાં રચ્યા પચ્યા થઈ જાય છે. આના પરિણામ સ્વરૂપે તેમનું આ લોકમાં અને પરલોકમાં પતન થઈ જાય છે. તેઓ પોતાની વર્તમાન સ્થિતિમાંથી પણ ભ્રષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી તેમને પોતાના કર્મના ફળ ભોગવવા માટે ભૂંડ, કૂતરા વગેરે નીચ યોનિઓમાં જન્મ લેવો પડે છે અથવા ઘોર નર્કમાં પડીને ભયાનક યાતનાઓ ભોગવવી પડે છે. મિત્રો, વાસ્તુ મંદિર પર ચાલી રહેલી આ અમૂલ્ય ગીતા કથા સાંભળીને જો તમારા જીવનમાં પણ કોઈ હકારાત્મક બદલાવ આવતો હોય, તો વિડીયોને લાઇક અને શેર કરવાનું જરાય પણ ભૂલતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય પોતાના કર્તવ્યોનું પાલન કરતા કરતા વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના ધર્મના માર્ગ પર અડગ રહે છે અને તેના કારણે જો તેનું મૃત્યુ પણ થઈ જાય છે, તો તે મૃત્યુ પણ તેના માટે પરમ કલ્યાણકારક બની જાય છે અને તે મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે. તે બધાને તું નથી જાણતો, પરંતુ હું જાણું છું. હું અજન્મા અને અવિનાશી છું. હું સમસ્ત પ્રાણીઓનો ભગવાન હોવા છતાં પણ મારી પ્રકૃતિને આધીન કરીને મારી યોગ માયાથી પ્રગટ થતો રહું છું. જ્યારે આ ધરતી પર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે અધર્મનો નાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું મારા એક નવા રૂપને રચું છું અને લોકોની સમક્ષ પ્રગટ થતો રહું છું. ધર્મની રક્ષા કરવા માટે ઈશ્વર હંમેશા વચનબદ્ધ છે. ભગવાનના આ વચન આપણને મોટી હિંમત આપે છે કે ગમે તેટલો અંધકાર કેમ ન હોય, સત્યના પ્રકાશને ક્યારેય કોઈ રોકી નથી શકતું. મનુષ્ય મારી જે પણ રૂપમાં પૂજા કરે છે, હું પણ તેમને તેમની ભાવના મુજબ તે જ રૂપમાં દર્શન આપું છું. મનુષ્ય જે ભાવથી મારી ઉપાસના કરે છે, હું તેમના તે ભાવનું જ અનુસરણ કરું છું. ભક્તિમાં માત્ર ભાવ જ પ્રધાન છે, બાકી બધું ગૌણ છે. જે મારું ચિંતન કરે છે તેનું હું ચિંતન કરું છું. જે મારા માટે વ્યાકુળ થાય છે તેના માટે હું પણ વ્યાકુળ થઈ જાઉં છું. જે મને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે, હું પણ તેને મારું સર્વસ્વ અર્પણ કરી દઉં છું. આ મનુષ્ય લોકમાં સાંસારિક ભોગ માટે લોકો ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે, કારણ કે દેવતાઓનું પૂજન કરવાવાળાને તેમની ઉપાસનાનું ફળ તરત મળી જાય છે. પરંતુ હું એવું નથી કરતો. મારા ભક્ત જો સકામ ભાવથી પણ મારું ભજન કરે છે, તો પણ હું તેમની તે કામનાને પૂર્ણ કરું છું, જેની પૂર્તિથી તેમનો વિષયોથી વૈરાગ્ય થઈને મારામાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. તેથી સાંસારિક મનુષ્યને મારી ભક્તિનું ફળ જલ્દી મળતું નથી દેખાતું, અને તેથી તે ઓછી બુદ્ધિવાળા મનુષ્ય કર્મોનું ફળ જલ્દી પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અન્ય દેવતાઓનું જ પૂજન કર્યા કરે છે. માણસ હંમેશા પોતાના ભાગ્યને કોસે છે, એ જાણતા હોવા છતાં પણ કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે.
પ્રારબ્ધ એ પાછલા કર્મોનો ફળ છે અને વર્તમાનનો પુરુષાર્થ એ નવા ભાગ્યનું સર્જન છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. જે વીતી ગયું તેનો તું પછતાવો ન કર અને ભવિષ્યની ચિંતા પણ ન કર. અત્યારે તો વર્તમાન ચાલી રહ્યો છે. વર્તમાનની પ્રત્યેક ક્ષણને ઈશ્વરને સમર્પિત કરી દેવાથી ભવિષ્ય આપોઆપ સુધરી જાય છે. જે પુરુષ ન કોઈની સાથે દ્વેષ કરે છે, ન કોઈ વસ્તુની આકાંક્ષા કરે છે, તેવો કર્મયોગી પુરુષ સંન્યાસી સમાન છે, અને તે પુરુષ સુખપૂર્વક સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈ જાય છે અને પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. ન તો હું કોઈના ભાગ્યનું નિર્માણ કરું છું, ન તો કોઈના કર્મફળનું નિર્માણ કરું છું. મનુષ્ય પોતાના દ્વારા કરેલા કર્મોનું જ પરિણામ ભોગવે છે અને તેનાથી જ તેના ભાગ્યનું નિર્માણ થાય છે. મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો સૌથી મોટો શત્રુ પણ છે. જ્ઞાની મનુષ્ય કર્મયોગ કે ભક્તિ યોગથી એક જ જન્મમાં આ સમુદ્રરૂપી સંસારમાંથી નીકળીને પરમાત્માને પ્રાપ્ત કરી લે છે, અને અજ્ઞાની મનુષ્ય કામ, ક્રોધ, લોભ, મોહમાં ફસાઈને 84 લાખ યોનિઓમાં ભટકતો રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવત પ્રાપ્તિ માટે કર્મ કરવાવાળો કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત નથી થતો. આ લોકમાં કે પરલોકમાં તે જ્યાં પણ રહે છે તે પરમાત્માના માર્ગમાં જ આગળ વધતો રહે છે. ઈશ્વરના માર્ગ પર મૂકેલું એક પણ નાનું પગલું ક્યારેય વ્યર્થ જતું નથી. હે અર્જુન, જેમની બુદ્ધિ માયાએ હરી લીધી છે, જેઓ જાણી જોઈને અપરાધના કર્મોમાં જ લીન છે, જેઓ મને જાણવાનો પ્રયત્ન પણ નથી કરતા, એવા મનુષ્યને જીવનમાં અને જીવન પછીના જીવનમાં પણ કષ્ટોમાંથી મુક્તિ નથી મળી શકતી. મારા વહાલા ભક્તો, જો તમે આ વાત સાથે સહેમત હો તો કમેન્ટ બોક્સમાં અત્યારે જ જય શ્રી કૃષ્ણ લખી દો અને વાસ્તુ મંદિર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જે મનુષ્ય અંતકાળમાં સ્મરણ કરતો કરતો શરીરનો ત્યાગ કરે છે, તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંશય નથી. મૃત્યુ સમયે મનુષ્યનું મન જે ભાવમાં હોય છે તે જ તેની આગામી ગતિ નક્કી કરે છે. તેથી આખું જીવન પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, જેથી અંત સમયે પણ પ્રભુ જ યાદ આવે. દેવતાઓને પૂજવાવાળા દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિતૃઓને પૂજવાવાળા પિતૃઓને પ્રાપ્ત થાય છે, ભૂતોને પૂજવાવાળા ભૂતોને પ્રાપ્ત થાય છે, અને મારું પૂજન કરવાવાળા મારા ભક્ત મને જ પ્રાપ્ત થાય છે. તેથી મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. ભગવાન અહીં સ્પષ્ટ કરે છે કે સર્વોચ્ચ પ્રાપ્તિ માત્ર પરમાત્માની જ છે, બાકી બધું નાશવંત છે. જેવી રીતે એક સાચો મિત્ર હંમેશા સાથ નિભાવે છે, તેવી જ રીતે ભગવાન પોતાના સાચા ભક્તનો ક્યારેય સાથ નથી છોડતા. જે કોઈ ભક્ત મારા માટે પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે, તે શુદ્ધ બુદ્ધિ, નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પણ કરેલું તે પત્ર, પુષ્પ હું સદ્ગુણથી પ્રગટ થઈને પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું. ઈશ્વર ક્યારેય તમારા ધન કે સંપત્તિના ભૂખ્યા નથી હોતા. તેઓ તો માત્ર તમારા હૃદયના સાચા અને પવિત્ર ભાવના ભૂખ્યા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું જે કર્મ કરે છે, જે ખાય છે, જે હવન કરે છે, જે દાન આપે છે, જે તપ કરે છે, તે બધું મને અર્પણ કર. હું તને મુક્તિ પ્રદાન કરીશ. દરેક કાર્યને પ્રભુનો પ્રસાદ માનીને કરવાથી જીવનમાં ક્યારેય કોઈ અહંકાર કે દુઃખ પ્રવેશ કરી શકતું નથી. મારા વહાલા મિત્રો, જો આ અમૂલ્ય જ્ઞાન અને માર્ગદર્શન તમને પસંદ આવી રહ્યું હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો, તમારા સ્નેહીજનો સાથે શેર કરો અને આપણી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરી લો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મારા માટે ન તો કોઈ પ્રિય છે અને ન તો અપ્રિય, પરંતુ જે ભક્ત મને પ્રેમથી ભજે છે તે મારામાં છે અને હું તેમનામાં છું. પરમાત્મા વરસાદ સમાન છે, જે સમાન રૂપે બધા પર વરસે છે.
હવે કોણ પોતાનો ઘડો કેટલો ભરે છે તે તેના પોતાના ભાવ પર નિર્ભર કરે છે. જો કોઈ દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત બનીને મને ભજે છે તો તે પુરુષ પણ સાધુ સમાન છે, કારણ કે તેણે સારી રીતે નિશ્ચય કરી લીધો છે કે પરમાત્મા સમાન બીજું કંઈ જ નથી. પ્રભુના શરણે જવાથી મોટામાં મોટા અપરાધીના પણ બધા જ અપરાધો નાશ પામે છે અને તેનું હૃદય પવિત્ર બની જાય છે. સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર, ભૂત, પિશાચ, ચાંડાળ કોઈ પણ હોય, તે મારી શરણમાં આવીને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આપણા તામસિક ગુણ આપણી અંદર હીન ભાવના પેદા કરીને આપણને નુકસાન પહોંચાડે છે અને આપણા રાજસિક ગુણ આપણને ઈર્ષ્યાળુ અને લોભી બનાવે છે. આ ગુણો જ મનુષ્યને તેના સાચા સ્વરૂપથી દૂર લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દરેક મનુષ્યએ તામસિક અને રાજસિક ગુણોને નષ્ટ કરીને પોતાના સાત્વિક ગુણોથી પરિચિત થવું પડશે. સાત્વિક ગુણ તે છે જે આત્માને પોતાની આસપાસની દરેક વસ્તુ સાથે જોડી રાખે છે અને તેમને પ્રેમ કરતા શીખવે છે. કોઈનું સારું ન કરી શકો તો ખરાબ પણ ન કરતા, કારણ કે દુનિયા નબળી છે પરંતુ દુનિયા બનાવનાર નહીં. ઈશ્વરના ન્યાયમાં ક્યારેય કોઈ ભૂલ નથી થતી. દરેકને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે માત્ર બે લોકો જાણે છે, એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા. પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દો. આ જ સૌથી મોટો સહારો છે. જે કોઈ પણ આ સહારાને ઓળખી ગયું તે ડર, ચિંતા અને દુઃખોથી આઝાદ રહે છે. મનુષ્યએ સૌથી પહેલાં પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ, અર્થાત પોતાના વિશે જાણી લેવું જોઈએ. પોતાની કાબિલિયત અને ક્ષમતાને જાણવી જ મનુષ્યને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના વિશે જાણી નહીં લે ત્યાં સુધી તે મનુષ્યનો ઉદ્ધાર નહીં થઈ શકે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યએ પોતાની જાત પર પૂરો ભરોસો કરવો જોઈએ, કારણ કે જે લોકો પોતાના પર વિશ્વાસ કરે છે તે ચોક્કસ જ સફળતાને પ્રાપ્ત કરે છે. એવું પણ બતાવવામાં આવે છે કે જે વ્યક્તિ જેવો વિશ્વાસ કરે છે અંતે તેવો જ બની જાય છે. જો તમારા હૃદયમાં આત્મવિશ્વાસ છે તો તમે પર્વતને પણ હલાવી શકો છો. જો આ દિવ્ય જ્ઞાન તમને સાચો માર્ગ બતાવતું હોય તો વાસ્તુ મંદિર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખજો. જે રીતે એક બીજમાં વિશાળ વૃક્ષ બનવાની તાકાત હોય છે, તેવી જ રીતે તમારા વિશ્વાસમાં તમારું ભવિષ્ય બદલવાની તાકાત છે. સુખ અને દુઃખ શિયાળો અને ઉનાળા સમાન છે. આજે જો દુઃખ છે તો કાલે સુખ પણ હશે. તેથી આ બંને જ સ્થિતિઓમાં મનુષ્યએ સંયમથી કામ લેવું જોઈએ. ભગવાન સાથે જોડાતા જ જીવનમાં આનંદનો, શાંતિનો, સંયમનો, સહનશક્તિનો, પ્રેમનો, નવી ઊર્જાનો, જીવનની સાચી રાહનો અને સંતોષનો આરંભ ચોક્કસ થઈ જાય છે. અને આપણું મન પીડામાંથી કેવી રીતે મુક્ત થાય છે ખબર પણ નથી પડતી. જે મનુષ્ય પોતાના બધા કામમાં મન લગાવીને પોતાનું કાર્ય કરે છે અને તે નાના નાના કાર્યોમાં પણ આનંદ શોધી લે છે, તે લોકો નિશ્ચિત જ અંતમાં સફળતા પ્રાપ્ત કરે છે. ત્યાં જ બીજી તરફ એવા મનુષ્ય પણ હોય છે જે પોતાના કામને એક ભાર સમજીને બસ પૂરું કરી દેવા માંગે છે અને પોતાના કોઈ પણ કામને સાચી રીતે નથી કરતા, તો મનુષ્ય હંમેશા જ પોતાના જીવનમાં પાછળ રહી જાય છે. જે લોકો સ્વલાભની પ્રવૃત્તિના છે, જે માત્ર પોતાનો સ્વલાભ સાધવામાં લાગેલા રહે છે, જેમને બીજાના ભલાથી કોઈ અર્થ નથી, આવા લોકોનું ક્યારેય ભલું નથી થતું. શ્રી કૃષ્ણે ગીતા સારમાં તે લોકો માટે આ ઉપદેશના માધ્યમથી ખૂબ મોટી શીખ આપી છે. ભગવાન કહે છે કે સ્વલાભ અરીસા પર ફેલાયેલી ધૂળ જેવો હોય છે, જેના કારણે વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ પણ નથી જોઈ શકતો. માણસનો સ્વલાભ તેને અન્ય લોકોથી દૂર લઈ જઈને નકારાત્મક સ્થિતિઓ તરફ ધકેલે છે, જેના ચાલતા વ્યક્તિ એકલો રહી જાય છે. જો તમે ઈચ્છો છો કે તમે તમારું જીવન આનંદપૂર્વક પસાર કરો,
તો આના માટે એ જરૂરી છે કે તમે સ્વલાભને ક્યારેય તમારી પાસે ન આવવા દો, કારણ કે સ્વલાભી મનુષ્ય મિત્રતા પણ માત્ર પોતાનો સ્વાર્થ કાઢવા માટે કરે છે. ભગવાન હંમેશા મનુષ્યોનો સાથ આપે છે. જે વ્યક્તિ આ પ્રભાવશાળી સત્યને માની લે છે તો તેનું જીવન પૂરી રીતે બદલાઈ જાય છે. સૃષ્ટિ નિર્માતા ભગવાન જ છે જે સંપૂર્ણ જગતને ચલાવી રહ્યા છે. ત્યાં માણસ તો બસ ભગવાનના હાથની એક કઠપૂતળી છે. અહંકાર છોડીને પોતાની જાતને ઈશ્વરની મરજી પર છોડી દેવાથી જીવનનો પ્રવાહ એકદમ શાંત અને સરળ બની જાય છે. તેથી માણસે ક્યારેય પોતાના ભવિષ્ય કે પછી ભૂતકાળની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે દરેક વિકટ સ્થિતિમાં ભગવાન માણસનો સાથ આપે છે અને તેને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. તેથી આપણે બધાએ ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે આ ઉપદેશ આપ્યો છે કે પોતાના કામને પહેલાં પ્રાથમિકતા આપો અને પહેલાં પોતાનું કામ પૂરું કરવાનો પ્રયત્ન કરો, પછી જ બીજાના કામને કરો. કારણ કે જે લોકો પહેલાં પોતાનું કામ નથી કરતા અને બીજાનું કામ કરતા રહે છે તે લોકો મોટા ભાગે પરેશાન રહે છે. પોતાનો ધર્મ ભલે ગુણ વગરનો હોય પણ પારકા ધર્મ કરતાં વધુ શ્રેષ્ઠ છે. મનુષ્ય પોતાના હૃદયથી દાન કરી શકે છે, તે પોતાના હાથોથી નથી કરી શકતો, અને મૌન રહીને જે કંઈ તે કહી શકે છે તે શબ્દોથી નથી કહી શકતો. હૃદયની પવિત્રતા એ જ સાચું દાન છે. જે વસ્તુ આપણી મર્યાદાથી બહાર હોય તેમાં પોતાનો સમય બગાડવો મૂર્ખતા જ હશે. કોઈ પણ વ્યક્તિને ન તો સમય પહેલાં અને ન તો ભાગ્યથી વધારે ક્યારેય કંઈ મળે છે, પરંતુ તેને પામવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કાન્હા કહે છે, જે મનુષ્ય મારા પર મન લગાવે છે, મારી ભક્તિ કરે છે, હું તેમને તે બધું જ પ્રદાન કરું છું જે તેમની પાસે નથી, અને જે તેમની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું. યોગક્ષેમનું આ દિવ્ય વચન ભગવાને પોતાના અનન્ય ભક્તો માટે આપ્યું છે. તેથી એ ખૂબ જરૂરી છે કે આપણે આપણા ખરાબ સમયમાં પરમાત્મા પર પૂરો ભરોસો રાખીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કેટલાઓ પણ ખરાબ સમય આવી જાય, ક્યારેય વિચલિત ન થવું જોઈએ, પરંતુ અડગ રહીને તેનો સામનો કરવો જોઈએ. કારણ કે સંસારનો નિયમ છે, જે આવ્યો છે તેને દુઃખનો સામનો કરવો જ પડશે. રડવાથી અને ચિંતા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી, પરંતુ આનાથી દુઃખ વધારે વધશે. ધીરજ અને પ્રભુ સ્મરણ એ જ સૌથી મોટો ઉપાય છે. મિત્રો, વાસ્તુ મંદિર પર ચાલી રહેલી આ ગીતા કથા સાંભળીને જો તમારા જીવનમાં પણ કોઈ હકારાત્મક બદલાવ આવતો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું જરા પણ ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. જીવનમાં આગળ વધવા માટે અને પોતાની અલગ ઓળખ બનાવવા માટે જો તમારે ક્રાંતિકારી પણ બનવું પડે તો આનાથી પાછળ ન હટો. કહેવાનો સીધો અર્થ એ છે કે જરૂરિયાત મુજબ પોતાનામાં બદલાવ કરો અને સમાજ વિશે ન વિચારતા પોતાના કર્મને પૂરું કરો. જીવનમાં મિત્રોની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. સાચા મિત્રોની ઓળખ હંમેશા મુશ્કેલ સમયમાં જ થાય છે. જે રીતે ભગવાન કૃષ્ણએ પાંડવોના મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો, તેવી જ રીતે તમારે પણ તમારા મિત્રોનો સાથ આપવો જોઈએ. આની સાથે જ તમારે એવા જ મિત્ર બનાવવા જોઈએ જે તમારા મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહે. સાચી મિત્રતા એ ઈશ્વરનું જ એક સુંદર સ્વરૂપ છે. જીવનમાં હાર જીત તો ચાલી જ રહે છે, પરંતુ સફળતા માત્ર તે જ વ્યક્તિને મળે છે જે પોતાની ભૂલો અને હારમાંથી શીખ લઈને આગળ વધે છે. નિષ્ફળતા એ સફળતાની પહેલી સીડી છે, એ વાત ક્યારેય ન ભૂલવી. હારીને નિરાશ થવું કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. કોઈ પણ સ્થિતિમાં લડવા માટે એક વધુ સારી રણનીતિ બનાવવી ખૂબ જરૂરી હોય છે. રણનીતિ વિના તમે દરેક મોરચે સફળ નહીં થઈ શકો.
જો પાંડવો પણ શ્રીકૃષ્ણ દ્વારા બનાવાયેલી રણનીતિનું પાલન ન કરતા તો કદાચ કૌરવો સામેના યુદ્ધમાં તેમને જીત ન મળી શકેત. યોગ્ય માર્ગદર્શન અને ઈશ્વરની કૃપા હોય તો કોઈ પણ યુદ્ધ જીતી શકાય છે. જો કોઈ સાધક કોઈ કારણસર પોતાની સાધનામાં સફળ નથી થઈ શકતો તો ભગવાન તેની અધૂરી સાધના પૂરી કરવા માટે તેને ફરીથી શુદ્ધ શ્રીમંતના ઘરમાં જન્મ આપે છે. ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી અને તેનો નાશ પણ ક્યારેય નથી થતો. હે ધનંજય, મારા સિવાય આ જગતનું બીજું કોઈ કારણ ન હોઈ શકે. હું જ સંપૂર્ણ સંસારનું મહાકારણ છું. જેમ મોતી સૂતરના દોરામાં માળામાં પરોવાયેલા હોય છે, તેમ જ આ સંપૂર્ણ જગત મારામાં જ પરોવાયેલું છે. આખી સૃષ્ટિ પરમાત્માના જ તાકડે બંધાયેલી છે અને તેમના જ આશ્રય રહેલી છે. આ સંસાર મારામાંથી જ ઉત્પન્ન થાય છે, મારામાં જ સ્થિત રહે છે અને મારામાં જ લીન થઈ જાય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન સિવાય સંસારની કોઈ સ્વતંત્ર સત્તા નથી. સત, રજ અને તમ આ 3 ગુણોથી યુક્ત મારી માયાને પાર કરી જવી અસંભવ છે. મનુષ્ય મારી આ માયામાં ચોટેલા રહે છે અને ભોગ સંગ્રહની ઈચ્છા છોડી નથી શકતા. મનુષ્ય પોતાને ક્યારેક સુખી અને ક્યારેક દુઃખી, ક્યારેક સમજદાર અને ક્યારેક લાચાર, ક્યારેક નિર્બળ તો ક્યારેક બળવાન વગેરે માનીને મારી આ માયામાં ડૂબેલા રહે છે. અજ્ઞાનતાને કારણે જ મનુષ્ય આ સંસારના નાશવંત સુખો પાછળ દોડતો રહે છે. જેઓ મારી શરણે આવી જાય છે તેઓ મારી આ માયાને સરળતાથી પાર કરી જાય છે, કારણ કે તેમની દૃષ્ટિ માત્ર મારી જ રહે છે. તેઓ મારી માયામાં નથી ફસાતા. પ્રભુના ચરણોની સાચી શરણાગતિ જ આ માયાજાળમાંથી મુક્ત થવાનો એકમાત્ર માર્ગ છે. જો તમે પણ આ માયાજાળમાંથી મુક્ત થઈને ઈશ્વરના શરણે જવા માંગતા હો તો વાસ્તુ મંદિર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને તમારી પવિત્ર ભાવના પ્રગટ કરો. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, પવિત્ર કર્મ કરવાવાળા મારા 4 પ્રકારના ભક્ત મારું સ્મરણ કરે છે. પહેલો છે આર્ત ભક્ત, અર્થાત દુઃખમાંથી મુક્તિ ઈચ્છાવાળા ભક્ત. બીજો છે અર્થાર્થી ભક્ત, અર્થાત ધન સંપત્તિ ઈચ્છાવાળા ભક્ત. ત્રીજો છે જિજ્ઞાસુ ભક્ત, અર્થાત માત્ર મને જ જાણવાની ઈચ્છા રાખવાવાળા ભક્ત. અને ચોથો છે જ્ઞાની ભક્ત, અર્થાત મને જ્ઞાન સાથે જાણવાવાળા ભક્ત. ચાલો આમને થોડા સમજી લઈએ. આર્ત ભક્ત તે છે જે પ્રાણ સંકટ આવવા પર સંકટ દૂર કરવા માટે માત્ર ભગવાનને જ પોકારે છે. કષ્ટનું નિવારણ માત્ર ભગવાનથી જ ઈચ્છે છે, બીજા કોઈથી નહીં. તેઓ આર્ત ભક્ત કહેવાય છે. આર્ત ભક્તોમાં દ્રૌપદી અને ગજેન્દ્રનું દૃષ્ટાંત બરાબર નથી લાગતું, કારણ કે આ બંનેએ પોતાની રક્ષા માટે અન્ય ઉપાયોનો પણ સહારો લીધો હતો. ચીરહરણ સમયે જ્યારે દ્રૌપદી ભીષ્મ પિતામહ અને 5 પાંડવો પર ભરોસો કરતી રહી, ત્યાં સુધી તે રડતી કકડતી અને કષ્ટ પામતી રહી. પરંતુ જ્યારે બધા સહારા છોડીને અનન્ય ભાવથી પ્રભુને પોકાર્યા, ત્યારે પ્રભુએ તેની લાજ બચાવી. એવી જ રીતે ગજેન્દ્રએ જ્યાં સુધી બીજા હાથીઓ અને હથિનીઓનો સહારો લીધો, પોતાના બળનો સહારો લીધો, ત્યાં સુધી તે કેટલાય વર્ષો સુધી મગરમચ્છ સાથે લડતો રહ્યો અને દુઃખ પામતો રહ્યો. બધા સહારા છૂટ્યા પછી જ્યારે તેણે ઓમ નમો ભગવતે કહીને હરિને પોકાર્યા, ભગવાને તરત આવીને મગરમચ્છનું મોઢું ફાડી નાખ્યું અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. આર્ત ભક્તોમાં અભિમન્યુની પત્ની ઉત્તરાનું દૃષ્ટાંત સાચું લાગે છે, કારણ કે જ્યારે તેના પર સંકટ આવ્યું ત્યારે તેણે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ બીજા ઉપાયનો સહારો ન લીધો. તેણે સીધી ભગવાનને વિનંતી કરી. તેણે શ્રી ભગવાનને કહ્યું કે હે જગતપતિ, આ સળગતો અશ્વત્થામાનો બાણ મારા ગર્ભને નષ્ટ કરવા માટે દોડી રહ્યો છે, મારી રક્ષા કરો. તરત ઉત્તરાના ગર્ભમાં પ્રવેશીને ભગવાને ગર્ભની રક્ષા કરી અને પરીક્ષિતને બચાવ્યો.
અર્થાર્થી ભક્ત તે છે જેમને પોતાની સુખ સુવિધા માટે ધન સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ જાય છે, પરંતુ તેને તેઓ માત્ર ભગવાનથી જ ઈચ્છે છે, બીજાઓથી નહીં. એવા ભક્ત અર્થાર્થી ભક્ત કહેવાય છે. જિજ્ઞાસુ ભક્ત તે છે જેનામાં ભગવાનને જાણવાની અને ભગવત ભક્તિની જોરદાર ઈચ્છા થઈ જાય છે. જિજ્ઞાસુ ભક્તોમાં ઉદ્ધવજીનું નામ લેવામાં આવે છે. ભગવાને ઉદ્ધવજીને દિવ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો, જે ઉદ્ધવ ગીતાના નામથી પણ પ્રસિદ્ધ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઉચ્ચ કોટીના ભગવત પ્રેમીને જ્ઞાની ભક્ત માનવામાં આવ્યો છે. તેમના મનમાં ક્યારેય પણ કોઈ પ્રકારની કોઈ ઈચ્છા નથી હોતી. તેઓ માત્ર ભગવાન સાથે પ્રેમમાં જ મસ્ત રહે છે. આવા પ્રેમી ભક્તોમાં ગોપીઓનું નામ પ્રસિદ્ધ છે. ગોપીઓએ પોતાના સુખનો ત્યાગ કરી પ્રિયતમ ભગવાનના સુખને જ પોતાનું સુખ માન્યું હતું. જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત ભગવાન પાસે કંઈ નથી માંગતો, તેથી તે ભગવાનનો સર્વશ્રેષ્ઠ ભક્ત છે. ખરાબ લોકો હંમેશા ખરાબ કર્મ કરે છે, છતાં પણ તે જીવનમાં સુખી અને સંપન્ન રહે છે. જ્યારે સારા લોકો જીવનમાં સારા કર્મ કરે છે, છતાં પણ તેમને અપમાન અને પીડા જ મળે છે. મોટાભાગે લોકોના મનમાં એવો સવાલ રહેતો હોય છે કે જે લોકો સારા કર્મ કરે છે તે પરેશાન રહે છે, જ્યારે જે અધર્મની રાહ પર છે તે ખુશ છે અને જિંદગીની મજા ઉઠાવી રહ્યા છે. મોટાભાગે લોકો વિચારે છે કે હવે સારપનો જમાનો જ નથી રહ્યો. જો તમારા મનમાં પણ આ સવાલ આવ્યો છે તો આજે તમે આનો જવાબ જાણી લો. આ જવાબ તે છે જે ભાગવત કથામાં લખ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો હતો. ભાગવતમાં વર્ણવેલી કથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ દ્વિધા ઊભી થતી હતી તો તે શ્રી કૃષ્ણ પાસે પહોંચી જતા હતા. એક વારની વાત છે, અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવીને કહ્યું કે તે દ્વિધામાં છે અને આનો જવાબ તે શ્રી કૃષ્ણ પાસે ઈચ્છે છે. શ્રી કૃષ્ણએ પૂછ્યું કે શું સવાલ છે? અર્જુને કહ્યું, મારે એ જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ જ કેમ થાય છે? ત્યાં જ ખરાબ લોકો ખુશહાલ દેખાય છે? અર્જુનના મોઢેથી આવી વાતો સાંભળીને શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું કે મનુષ્ય જેવું વિચારે છે અને અનુભવે છે તેવું કંઈ નથી હોતું, પરંતુ અજ્ઞાનતાના કારણે તે સચ્ચાઈ નથી જોઈ શકતો. અર્જુન તેમની આ વાત ન સમજી શક્યા. આના પછી શ્રી કૃષ્ણએ શું કહ્યું તે જાણીએ. કાન્હાએ અર્જુનને કહ્યું, હે પાર્થ, તને એક કથા સંભળાવું છું. તે સાંભળીને તું સમજી જઈશ કે દરેક પ્રાણીને તેના કર્મના હિસાબે જ ફળ મળે છે. પ્રકૃતિ દરેકને પોતાની રાહ પસંદ કરવાની તક આપે છે. હવે આ મનુષ્યની ઈચ્છા પર નિર્ભર કરે છે કે તેણે ધર્મની રાહ પસંદ કરવી છે કે અધર્મની. કથા શરૂ કરતાં કરતાં શ્રી કૃષ્ણએ કહ્યું, એક નગરીમાં બે પુરુષ રહેતા હતા. એક પુરુષ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ હતું. તે પૂજાપાઠમાં વિશ્વાસ રાખતો હતો. તે દરરોજ મંદિરે જતો હતો, દાન ધર્મ કરતો હતો અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો. ત્યાં જ બીજો પુરુષ સાવ વિપરીત હતો. તે દરરોજ મંદિરે તો જતો હતો, પરંતુ પૂજા કરવા નહીં, પરંતુ મંદિરની બહારથી જૂતા ચપ્પલ ચોરવા. તેને દાન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતા. સમય વીતતો ગયો અને એક દિવસ ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો. આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ ન હતું. આ વાત જ્યારે બીજા પુરુષને ખબર પડી તો તેણે વિચાર્યું કે આ સાચો મોકો છે મંદિરનું ધન ચોરવાનો. પંડિતજીથી નજર બચાવીને તેણે મંદિરનું બધું ધન ચોરી લીધું. આ સમયે ધર્મ કર્મમાં વિશ્વાસ રાખવાવાળો વ્યક્તિ પણ મંદિરે પહોંચ્યો. દુર્ભાગ્ય મંદિરમાં પૂજારીજીએ તેને જ ચોર સમજી લીધો અને બૂમો પાડવા લાગ્યા. ત્યાં લોકો ભેગા થઈ ગયા અને તેને ખૂબ માર્યો. કોઈ રીતે તે બચતો બચાવતો ત્યાંથી નીકળ્યો તો દુર્ભાગ્ય તેનો સાથ ત્યાં પણ ન છોડ્યો. મંદિરની બહાર એક ગાડી સાથે ટકરાઈ ગયો અને ઘાયલ થઈ ગયો. પછી તે વેપારી લંગડાતા લંગડાતા ઘરે જવા લાગ્યો તો રસ્તામાં તેની મુલાકાત તે પુરુષ સાથે થઈ જેણે મંદિરમાંથી ધન ચોર્યું હતું. તેણે કહ્યું, આજ તો મારું ભાગ્ય ચમકી ગયું.
એક સાથે આટલું બધું ધન મળી ગયું. આ બધું જોઈને પહેલા પુરુષને ખૂબ ખરાબ લાગ્યું અને તેણે પોતાના ઘરમાંથી ભગવાનની બધી તસવીરો કાઢી નાખી. કેટલાક વર્ષો પછી બંને પુરુષોનું મૃત્યુ થઈ ગયું. મર્યા પછી જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા તો ભલા પુરુષે બીજા વ્યક્તિને જોયો તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે ક્રોધિત થઈને યમરાજને જ પૂછી લીધું, હું તો હંમેશા સારા કર્મ કરતો હતો, દાનમાં વિશ્વાસ રાખતો હતો, તેના બદલે જીવનભર મને અપમાન અને પીડા જ મળી, અને આ વ્યક્તિને નોટોથી ભરેલી પોટલી? આખરે આવો ભેદભાવ કેમ? આના પર યમરાજે કહ્યું, પુત્ર, તું ખોટું સમજી રહ્યો છે. જે દિવસે તારી ગાડી સાથે ટક્કર થઈ હતી તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો, પરંતુ તારા સારા કર્મોને કારણે તારું મોત માત્ર એક નાની અમથી ઈજામાં બદલાઈને રહી ગયું. તું આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગે છે? અસલમાં આના ભાગ્યમાં રાજયોગ હતો, પરંતુ આના કુકર્મ અને અધર્મને કારણે જ તે માત્ર એક નાની અમથી ધનની પોટલીમાં બદલાઈ ગયો. કથા સંભળાવ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, શું હવે તને તારા સવાલોનો જવાબ મળી ગયો? એવું વિચારવું કે ભગવાન તમારા કર્મોને અવગણી રહ્યા છે, આ જરા પણ સત્ય નથી. ભગવાન તમને ક્યારે, શું, કયા રૂપમાં આપી રહ્યા છે તે મનુષ્યને સમજમાં નથી આવતું, પરંતુ તમે સારા કર્મ કરતા રહો તો ભગવાનની અનુકંપા હંમેશા જળવાઈ રહે છે. તેથી પોતાના સારા કર્મોને બદલવા ન જોઈએ, કારણ કે તેનું ફળ આપણને આ જ જીવનમાં મળે છે. તેથી મનુષ્યની ફરજ છે કે તે સારા કર્મ કરતો રહે, કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં બતાવ્યું છે કે કોઈના દ્વારા કરવામાં આવેલું કર્મ બેકાર નથી જતું, ભલે તે સારું હોય કે ખરાબ. જે મનુષ્ય કોઈ સારા કામમાં લાગેલો હોય છે, આવનારા સમયમાં તેનો અંત ક્યારેય ખરાબ નથી થતો. મનુષ્યએ નિડર, શુદ્ધ અને આધ્યાત્મિક બનવું જોઈએ. જીવનનો આનંદ લો, ઉદાર હૃદયથી વાતો કરો, કોઈના પર ક્રોધ ન કરો, કોઈનું અહિત ન વિચારો, સૌની સાથે સદ્ભાવ સાથે પેશ આવો. કર્મનો નિયમ કહે છે કે દરેક ઘટનાનું એક કારણ અને પ્રભાવ હોય છે. સમાન રૂપે કરવામાં આવેલા કાર્યના પરિણામ અલગ અલગ હોઈ શકે છે. આ તે વાત પર નિર્ભર કરે છે કે તે કર્મ કયા પ્રકારનું છે. જે રીતે આગ એક લાકડાને બાળીને રાખ કરી દે છે, તેવી જ રીતે આત્મજ્ઞાન તમારી અંદર ચાલતા બધા દ્વૈત કાર્યોને ભસ્મ કરી દે છે અને તમને આંતરિક શાંતિ પ્રદાન કરે છે. ભગવાન પર વિશ્વાસ તે બાળક જેવી રીતે કરો, જેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. દુનિયામાં આપણી સામે જે સ્થિતિ આવી જાય, એક કામ કરજો, પોતાના જીવનને હંમેશા ઉપરવાળાને સોંપી દેજો. આ મનુષ્યલોકમાં કર્મોના ફળને ઈચ્છણાવાળા લોકો દેવતાઓનું પૂજન કરે છે, કારણ કે તેમને કર્મોમાંથી ઉત્પન્ન થવાવાળી સિદ્ધિ જલ્દી મળી જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણોનો સમૂહ ગુણ અને કર્મો મુજબ મારા દ્વારા જ રચવામાં આવ્યો છે. આ પ્રકારે આ સૃષ્ટિની રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. કર્મોના ફળમાં મારી કોઈ ઈચ્છા નથી, તેથી મને કર્મ લિપ્ત નથી કરતા. અહીં શ્રી ભગવાનના કહેવાનો ભાવ છે કે કર્મ કરો, પરંતુ ફળની ઈચ્છાથી નહીં, બસ પોતાનું કર્મ કરતા જાઓ અને આગળ વધતા જાઓ. પૂર્વકાળમાં પૂર્વજોએ પણ આ પ્રકારે બતાવ્યા મુજબ જ કર્મ કર્યા છે અને મોક્ષને પ્રાપ્ત થયા છે. તેથી જો તું પણ મોક્ષને પામવા માંગે છે તો પૂર્વજો દ્વારા સદાથી કરવામાં આવતા કર્મોને જ કર. જેની આસક્તિ પૂરી રીતે નષ્ટ થઈ ગઈ છે, જે પોતાના દેહ પર અભિમાન નથી કરતો, જે મમતાથી રહિત થઈ ગયો છે,
જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે તેવો કર્મયોગી પોતાનું કર્મ યજ્ઞની જેમ કરે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. જે પોતાનું બધું જ પરમાત્માને અર્પિત કરી દે છે, જેના માટે પરમાત્મા જ બધું છે, જે પોતાના દરેક કર્મમાં પરમાત્માને જુએ છે અને દરેક કર્મ પરમાત્મા માટે કરે છે, તેવો કર્મયોગી મોક્ષનો અધિકારી હોય છે. જે મનુષ્ય મારી સાથે પરમ પ્રેમ કરીને આ પરમ રહસ્યયુક્ત ગીતા શાસ્ત્રને મારા ભક્તોને કહેશે, તે મને જ પ્રાપ્ત થશે, તેમાં કોઈ સંશય નથી. આનાથી વિશેષ મારું પ્રિય કાર્ય કરવાવાળો મનુષ્યોમાં કોઈ નથી અને આખી પૃથ્વી પર તેનાથી વિશેષ મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત અને દોષોથી મુક્ત થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે, તે પણ બધા અપરાધોથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત થશે. જીવનની સૌથી મોંઘી વસ્તુ છે તમારો વર્તમાન, જે એકવાર ચાલ્યો જાય તો પછી આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તેને આપણે મેળવી નથી શકતા. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય પોતાના જીવનને સરળતાથી જીવી શકે છે, પણ છતાં પણ તે ક્યારેય સરળ જીવન જીવી નથી શકતો. તે હંમેશા ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. તે ભૂતકાળની વાતોને વિચારીને પરેશાન થતો રહે છે. તે મોતથી ડરવા લાગે છે. તે ન તો પોતાના જીવનને સાચી રીતે જીવી શકે છે અને ન તો મૃત્યુને ગળે લગાવી શકે છે. જ્ઞાની વ્યક્તિ ન તો મરવાવાળાનો શોક કરે છે, ન તો તેમનો શોક કરે છે જે અત્યારે જીવતા છે, કારણ કે તે જાણે છે જે મરી ગયો તે ફરીથી જન્મ લેશે અને જે જીવતો છે તે એક દિવસ ચોક્કસ મરશે. કાન્હા કહે છે, તારા વીતેલા કાલને હું ઠીક તો નથી કરી શકતો, પરંતુ તારા વર્તમાનમાં જો તું સારા કર્મ કરીશ તો તારો આવનારો કાલ હું ચોક્કસ ઉજાગર કરીશ. ભગવાન પાસે કંઈ માંગવા પર ન મળે તો તેનાથી નારાજ ન થતા, કારણ કે ભગવાન તે નથી આપતા જે તમને સારું લાગે છે, પરંતુ તે જ આપે છે જે તમારા માટે સારું હોય છે. જે રીતે સમુદ્રની પાર જવા માટે હોડી એકમાત્ર સાધન છે, બરાબર તે જ રીતે સ્વર્ગ માટે સત્ય એકમાત્ર સીડી છે. આપણે ન બોલીએ છતાં પણ તે સાંભળી લે છે, તેથી જ તેનું નામ પરમાત્મા છે. તે ન બોલે છતાં પણ આપણને સંભળાઈ જાય, તે જ નામ શ્રદ્ધા છે. કાન્હા કહે છે, હું ધરતીની સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું બધા જીવિત પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું. ભગવાન કહે છે, જે મનુષ્ય ગીતાના રહસ્યને ભક્તોને ધારણ કરાવડાવે છે અને તેમનામાં આનો વિસ્તાર અને પ્રચાર કરે છે, તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે. મિત્રો, હું આશા રાખું છું કે તમે આ વિડીયોમાંથી ઘણું બધું શીખ્યા હશો. વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો મેળવવા માટે વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી ચોક્કસ વગાડી દો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. જય શ્રી રાધે કૃષ્ણ.